વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. કાકા, હા ભાઈ યુટ્યુબ પર દેવકુમાર પાટીલ તમને એક સવાલ પૂછે છે, થોડુંક ગંભીર સવાલ છે. હું લા એવું કહે છે કે કાકા કે હું જોબ કરું છું અને કે મેં છે ને મેનેજમેન્ટની એક ભૂલ કાઢી, હા તો હવે કે મારી દરેક નાની નાની ભૂલો એ લોકો શોધવા મળ્યા છે. તે એવું જોઈલા દેવ, હું છે ને તને એક વાર્તા કહું. હું આવ્યું લા? હભણો જેવું છે. એક છે ને એક રાજા હતો. હા હવે એમાં કોઈ પણ દરબારી હોય કે કોઈ સિપાહી હોય, એનાથી કોઈ પણ ભૂલ થાય ને તો રાજા પાસે 10 કૂતરા હતા જે એકદમ ખૂંખાર હતા, એકદમ ડેન્જર. હા તો રાજા શું કરે, એ કોઈની પણ ભૂલ થાય ને એને પકડીને સીધા પેલા 10 કૂતરાના પાંજરામાં ઘાલી દે ને, એટલે મારી જ નાખે એમ. હા હા તો એકવાર એક છે ને બહુ સજ્જન એક એ લોકોનો હતો, એક જૂનો માણસ, હા કોક સિપાહી હતો, તે બહુ વફાદાર, એમ 10 વર્ષથી રાજા પાસે હતો. હા તો એનાથી કોઈ એકાદ ભૂલ થઈ ગઈ. હા તો રાજા એવું નક્કી કર્યું કે આને પણ આવું પેલા કૂતરાના પિંજરામાં નાખી દો, કે 10 કૂતરાના. હા તો આ બિચારો બહુ ઢીલો પડી ગયો કે સાહેબ, હું આટલા વર્ષથી તમારી સાથે છું, તમારી હાથે આટલી વફાદારી રાખી છે, એક નાનકડી ભૂલ થઈ એમાં તમે મને આ સજા આપો છો? હા તો રાજા કે ના બસ ખલાસ, આ કીધું એ કીધું એમ. તો પછી આણે એક રિક્વેસ્ટ કરી હા કે તમે મને આ મોતની સજા આપો ને એના પહેલા મને 10 દિવસનો ટાઈમ આપો ખાલી. હા તો રાજા કે ઓકે ચાલ આપ્યો. હા તો આણે શું કર્યું, પેલા જે કૂતરાઓનો જે કેરટેકર હતો હા એને જઈને મળ્યો ને એને કે મને આ કૂતરાઓ સાથે 10 દિવસ રહેવાનો મોકો આપો ને. હા તો કેરટેકરે આપ્યો. હા તો આ સિપાહીએ કૂતરાઓ સાથે એને ખવડાયું, પીવડાયું, નવડાયું, એને પ્રેમથી રાખ્યા. 10 દિવસ એવું રાખ્યું કે 10મા દિવસે જયારે પેલાને સજા થઈ ને, હા તો રાજાએ કીધું કે નાખો એને કૂતરાના એમાં પેલા પિંજરામાં. હા તો કૂતરા આયા, એની સામે પૂંછડી હલાવે, એને ચાટવા માંડ્યા, પ્રેમ કર્યો. હા હા ત્યારે આ સિપાહીએ કીધું કે જો સાહેબ 10 દિવસ હું કૂતરાની સેવા કરી, મેં ખાલી 10 જ દિવસ, આટલા વફાદાર એ લોકો મારી સાથે રહે છે, તો મેં તમારી 10 વર્ષ સેવા કરી છે સાહેબ, તો તમને મારા પર રહેમ નથી આવતો? ક્યાં વાત હે? તો રાજાએ એની ભૂલ સ્વીકારી હા અને તરત છોડી દીધો ના તો? મગરના પાંજરામાં નાખી દીધો. હે? તારે કહું, ફાઇનલ ડિસિઝન હંમેશા મેનેજમેન્ટ જ લેજો. બે શું વાત કરો છો? ખરેખર લા, તમે ગમે તેટલી હોશિયારી મારો ને, પ્રાઇવેટમાં હોય કે સરકારીમાં, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ લા, સમજી લે. કેવું ઉદાહરણ આપ્યું. એ એમનું ના જ સ્વીકારે, સમજી જા. બીજી તને વાત કહું, આ ઘરે તારી કાકી ખરી ને, હા એના ભમ્મરમાં એક નાનકડો ધોળો વાળ આવડા નાનકડા પ્લકરથી એવું પરફેક્ટ પૂચક લઈને ખેંચી કાઢે ને, હા એ જ વ્યક્તિ આવડા મોટા ચીપિયાથી ભાખરી પકડીને પલટાઈ નથી શકતી. બોલ. એટલે તને ભલે ખબર હોય કે આ ચીપિયાથી ભાખરી નથી પકડી શકતી, તોય કશું બોલવાનું નહીં, ને તો પછી એ પ્લકરથી વાળ પકડી બતાવે તમને. બરાબર. આના કેસમાં આવું જ થયું છે. એટલે બકા તું શાંતિ રાખ, તારી રીતે નોકરી કર, આનું જ નામ નોકરી. મને લાગે છે ખાલી દેવ નહીં, અમે બધા સમજી ગયા. હા કે ત્યાં બધા માટે જ હતું. ગીત વગાડલા. ભાઈ ઇન્સ્ટાગ્રામ પર રેડિયો સિટી _ ગુજરાતી આને ફોલો કરો સાહેબ, મજા આવી જશે.